ઓકે ઓકે તો આજે અમે એક નવા ઘરમાં આવી રહ્યા છે. તો અમારે સાડીનું ઘર છે આ વાઘબી જોશીપુરા, તૃષાંત જોશીપુરા એન્ડ ધરવ જોશીપુરા. તો આજે અહીંયા ઘર કી રસોઈનો એપિસોડ આ નવા લોકેશન પર આવ્યો છે, નવા લોકો સાથે નવી વાનગીઓ આપણે અહીંયા બનાવીશું. વેલકમ. ઓકે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનધર એક્સાઇટિંગ એપિસોડ ઓફ ઘર કી રસોઈ. તો આજે અમે આવ્યા છે એક નવા ઘરમાં, નવા લોકેશનમાં. સાઈડમાં જે લેફ્ટ સાઈડમાં બેઠી છે અમારી સાડી છે, જેનું નામ છે વાઘબી જોશીપુરા. રાઈટ સાઈડમાં છે મારી વાઈફ છે, જેનું નામ છે મિસિસ તોષા છાયા. તો તોષાને તો તમે જોતા જતો વાઘબીને એવું થયું કે આજે કંઈક નવું બનાવી રહ્યા છે, તો પછી એમનું પણ એક રેસીપી આજે હાઇલાઇટ કરીશું. તો શું બનાવવાના છો વાઘબીબેન તમે? વેજ પનીર કાઠી રોલ. વેજ પનીર કાથી રોલ બનાવશે, અને પછી અમારા રિવ્યુમાં અમારા જે બે દીકરાઓ છે જે એમના પણ એક ને અમારા પણ એક, એ લોકો રિવ્યુમાં આવશે. તો ચાલો હવે જોઈ લઈએ કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ ને કઈ રીતે બનાવે છે આપણને બતાવશે. તો વાઘબીબેન જરા કહેશો કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ છે આમાં? આપણે 400 ગ્રામ પનીર લીધું છે, જે નાના ડાયસમાં કટ કરી લીધું છે. ઓકે ગ્રીન કેપ્સિકમ, ઓકે રેડ અને યલો બેલ પેપર છે, Very good. એને સ્લાઇસ કટ કરી છે. ઓકે 2 ડુંગળી લીધી છે, Very good. જેને પાતળી પાતળી છીણી લીધી છે, અને બી કાઢીને ટમેટારીમાં પાતળી સ્લાઇસ કરી લીધી છે. તો બધું બહુ જ સુંદર દેખાય છે, કલરફુલ દેખાય છે. તો હજુ બીજા ઇન્ગ્રીડિયન્ટ જે બતાવવાના છે, ચાલો એ પણ જોઈ લઈએ. ચલો તો એડિશનલ મસાલા અને બીજું બધું જાણી લઈએ. તો બીજું બધું બતાવશો આ શું શું છે? મીઠું છે, ઓકે હળદર, લાલ કાશ્મીરી મરચું, ગરમ મસાલો, કસૂરી મેથી, ઓકે ચાટ મસાલો. ઓકે સોસમાં લેશું તંદૂરી સોસ છે, ઓકે રેડીમેડ છે? રેડીમેડ છે તંદૂરી Okay. સોસ, ટોમેટો કેચઅપ છે, ઓકે લેમન છે, ઓકે કોરિએન્ડર છે, ઓકે ફાઇન. અને લસણની પેસ્ટ. ઓકે તો આ બધું જાણી લીધું. હવે આગળ જોઈએ જે મેઇન વસ્તુ છે એનું પણ જાણી લઈએ. તો આમાં સૌથી મેઇન વસ્તુ છે કે ભાઈ રેપ. તો રેપ શેમાં તમે કરવાના છો? આ જે કાથી રોલ છે, તો રોલ શેનો બનાવવાના છો? મેં અત્યારે રેડીમેડ ટોર્ટિલાસ નું પેકેટ લીધું છે, ઓકે પણ આપણે ઘરમાં બનાવેલા પરોઠામાં પણ બનાવી શકીએ, Okay. અને સવારની રોટલી વધી હોય તો એમાં પણ બનાવી શકીએ. હા, તો ઘર કી રસોઈની એક એવી થીમ જ હોય છે કે ભાઈ જે વધેલું ખાવાનું હોય એ ફેંકી ના દેવું પડે ને, એને હંમેશા યુઝ કરવાનો અમે ઇન્સિસ્ટ કરતા હોય છે. પણ આજે કદાચ અમે લોકો આવ્યા છે એટલે આપણે રેડીમેડ ટોર્ટિલા પણ મગાવ્યા છે. તો હવે જોઈશું આની પ્રોસેસ કે ભાઈ કઈ રીતે બને છે. તો હવે સ્ટાર્ટ કરીએ છીએ બનાવવાની પ્રોસેસ. તો હવે શું કરી રહ્યા છો? આપણે અત્યારે વેજ કાઠીરોલનું ફિલિંગ બનાવીએ છીએ. ઓકે કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ લીધું છે, એમાં એક નાની ચમચી લસણની પેસ્ટ નાખશું. તેલ ગરમ થઈ જાય એટલે એને ખાટાવા દેશું 2 મિનિટ. લસણની પેસ્ટ થઈ જાય એટલે એમાં આપણે જે લચ્છા ડુંગળી પડી છે એ આપણે એમાં ઉમેરી દઈશું. ડુંગળીના માપનું આપણે થોડુંક મીઠું નાખી દઈશું. ઓકે ડુંગળી સંભાળી ગઈ છે, હવે આપણે એમાં કેપ્સિકમ નાખશું. ઓકે તમે જોઈ રહ્યા છો કે આ બહુ જ બ્યુટીફુલ લાગી રહ્યું છે. Yellow bell pepper. યસ, અને એકદમ અને red. રેડ, યેલો એન્ડ ધ ઓનિયન એન્ડ ધ ગ્રીન chili. It looks all very very colorful. હવે આપણે સીડ કાઢેલા ટમેટાની સ્લાઇસ નાખશું. બધું આપણે ફૂલ ફ્લેમ ઉપર જ કરવાનું છે, જેથી કરીને વેજીટેબલ સોફ્ટ ન થઈ જાય અને ક્રન્ચી ટેસ્ટ રહે. અને આ ટમેટાને શું એટલે એકદમ થવા દેવાના છે? ના, એકદમ ગાળી નથી નાખવાના, ઓકે એટલે જ આપણે લાસ્ટમાં નાખ્યા છે. ઓકે હવે આપણે પનીર નાખશું. ઓકે તો પનીરના ચોસલા પણ બહુ સરસ રીતે કટ કર્યા છે. અને બહુ જ 400 ગ્રામ જેટલું પનીર છે. ઓકે કેટલા લોકોનું સર્વિંગ થશે આમાં? 3 થી 4 જણાનું સર્વિંગ થઈ જશે. ઓકે મીઠું, થોડીક હળદર, કાશ્મીરી લાલ મરચું, ગરમ મસાલો, ટેંગી ટેસ્ટ માટે આપણે એની અંદર નાખશું ચાટ મસાલો, ઓકે અને ટોમેટો કેચઅપ. ઓકે દેખાય તો બહુ સરસ રહ્યું છે. ઘણા બધા મસાલા ગયા છે એટલે લાગે છે એકદમ ચટપટું, સ્પાઇસી, અને ઓ માય ગોડ, આઈ કેનોટ વેઇટ ટુ ઈટ ધીસ. આપણે એમાં થોડી કસૂરી મેથી ઉમેરશું.
કસૂરી મેથી તમે લોકો બધામાં નાખતા હોય છે, એનું શું કારણ હોય છે? કસૂરી મેથીથી પંજાબી પનીર ટિક્કા જેવો સ્વાદ મળશે. ઓકે. અને આપણે જે વેજ કાઠી રોલ આપણે કાઠી બનાવતા નથી, એટલે આપણે બધો મસાલો આની અંદર જ કરી દેશું. જેને ના ખબર હોય કસૂરી મેથી એટલે કસૂરી કસૂરી મેથી એટલે લીલી મેથીના પાંદડાને આપણે સુકવણી કરીને રાખી હોય હા, એ. પણ હું જે કહી રહ્યો છું કે ભાઈ કસૂર જે પ્લેસ છે પાકિસ્તાન એકચ્યુઅલી જ્યાં લોકો જે ઘૂરે છે પ્લેસ કસૂર, તો અહીંયા પાકિસ્તાનનું એક અહીંયા આવી ગયું છે. બતાવો. હવે લાગે છે બહુ મસ્ત બની રહ્યું છે, બધા મસાલો ચડી ગયો છે, કલર પણ આવી ગયો છે. તો હવે શું એડ કરવાનું છે? તો આ હવે ફાઇનલ તૈયાર થઈ ગયું છે. ફાઇનલ તૈયાર થઈ ગયું છે. આપણે એમાં લીલા ધાણા ઉમેરી દેશું ઓકે. અને ગેસ કરી દેશું બંધ. તો આ દોસ્તો બહુ જ ક્વિક બની ગયું, લાઈક ઇટ ટુક ઓન્લી મે બી 10 મિનિટ્સ, અને 10 મિનિટમાં થઈ ગયું છે. તો હવે ફિલિંગ પ્રોસેસ સ્ટાર્ટ કરીશું ને ફિલિંગ બતાવીશું ટોટીલામાં, અને એ ફિલિંગ કરીને બતાવીશું ને ફાઇનલ પ્રિપરેશન કમિંગ અપ. જેમાં રેપ કરવાનું છે ટોટીલાનું શું કરવાનું છે? ટોટીલાને આપણે ગેસ ઉપર ઓઇલ કે બટર વગર ઓકે. કાચા પાકા બે બાજુથી થોડા રોસ્ટ કરી લેશું. ઓઇલ કે બટર વગર એટલે હેલ્ધી બનાવવા માંગતા લાગે છે. પછી ફિલિંગ કરી કરશું ત્યારે આપણે એપ્લાય કરશું ઓઇલ કે બટર. એટલે એક બાજુથી વધારે તમારે એને શેકવાનું ને એક બાજુથી ઓછું એવું કરવું. હા, એવી રીતે, એટલે કાચું ન લાગે એ રીતે આપણે બધા ટોટીલા પહેલા શેકી લેશું. તો હવે ફિલિંગ પ્રોસેસ ચાલુ કરી છે. આ જે ટોટીલા છે એ શેકાઈ ગયું છે, તો આ શું લગાડવાનું છે? આ આપણે તંદૂરી સોસ છે રેડીમેડ. સૌથી પહેલા આપણે એને એપ્લાય કરીશું. ફિલિંગ ટુ બી સ્ટાર્ટેડ. ફિલિંગ કરીએ છીએ. મેયોની આ સોસ લગાડ્યા પછી આપણે બનાવેલું વેજ કાઠી રોલનું ફિલિંગ અંદર કરશું. ફિલિંગ કેટલું કરવું જોઈએ ને એની કોઈ ટિપ્સ છે? ભરેલું લાગવું જોઈએ આખું એટલું ફિલિંગ કરશું, પણ છતાં પણ ખાવાથી નીકળી ના જાય એટલું. ઓકે, ધેટ્સ વેરી ગુડ ટિપ. ફિલિંગ કર્યા પછી આપણે એની ઉપર લચ્છા ડુંગળી મૂકશું, થોડી કોથમીર મૂકશું, અને લીંબુના 2-3 ટીપા એની ઉપર આપણે લીંબુ એક squeeze નવી કરશું. છે, નવી વસ્તુ છે લીંબુ. એડિશનલ તમારે કંઈક નાખવું હોય, તેમ કે like છોકરા હોય તેને પેરી પેરી ભાવે ને એવું બધું પણ કરી લીંબુથી એકદમ ટેંગી ટેસ્ટ આવશે. ના પેરી પેરી નાખવું હોય ધારો કે હા, તો પણ નાખી શકાય, પણ આમાં ચીઝ નહીં સારું લાગે એટલે આપણે ચીઝ નહીં નાખીએ. હવે આપણે આને એકદમ ટાઈટ રોલ બનાવી દેશું ઓકે. દબાવીને. ઓકે, સો ધ મેઇન પ્રોસેસ ઇઝ ડન. પછી આને કઈ કરવાનું છે આગળ હવે? ના, હવે આપણે એને તવા ઉપર થોડું તેલ મૂકી અને બંને બાજુ શેકી દઈશું. ઓકે. હવે આપણે તવાને ગરમ કરી લેશું અને એના ઉપર થોડુંક ઓઇલ મૂકી, બટરમાં પણ કરી શકાય. બટરમાં પણ કરી શકાય, ઘીમાં પણ કરી શકાય. આપણે બનાવેલા વેજ કાઠી રોલ એના પર મૂકી દઈશું. બનાવેલા વેજ કાઠી રોલ આપણે તવા પર મૂકી દઈશું. ઓકે, લુક્સ વેરી બ્યુટીફુલ. એના ઉપર પણ થોડું આપણે ઓઇલ લગાડી દઈશું. બહુ જ સરસ લાગી રહ્યું છે. હવે આપણે એને ઉલટાવી નાખશું. ઓહ, લુક્સ સો નાઇસ. બ્રાઉન થઈ ગયા છે, ક્રિસ્પી થઈ ગયા છે. ઓ, મને એવું હતું કે આ થોડા ઢીલા ઢાલા બનશે, પણ નહીં, આ તો ખાસા ક્રિસ્પી થયા છે અને કદાચ એને કટ કરીને પણ તમે ખાઈ શકો છો. Oh my god, this looks so delicious. So delicious veg paneer kathi roll is ready. કટ પણ કરી શકો, એમને પણ સર્વ કરી શકો with ડુંગળી and the mayonnaise sauce ready for you. There you go. Oh, serving is ready.
ઓકે સો ગાઈઝ યુ કેન ટેસ્ટ, તમે લોકો ટેસ્ટ કરીને અમને કહી શકો છો આ કેવું છે. સો ધીસ ઇઝ ધ મેઇન મોટો ફોર ચેનલ. આજે એક નવા ઘરમાં આવ્યા છે જે અમારા રિલેટિવ છે. આજે મારી રાઈટ સાઈડ પર બેઠા છે ધરવ જોશીપુરા છે જે વાઘબીના સન છે. મારી લેફ્ટ સાઈડ છે સચિન છાયા છે જે અમારા સન છે. Dharav is aspiring to be a CA and he's already cleared his foundation, and Sachin is aspiring to be a doctor. He's already in final MBBS. તો ઘર કી રસોઈનો આ જ એક હેતુ છે. ઘર કી રસોઈનો એ છે કે ભાઈ જુદા જુદા લોકો અહીંયા મળીએ, બધા આપને કરે. Our motto is that family that stays to eats together stays together. તો તમે ખાઈને અમને કહો કે કેવું લાગે છે તમને, તો બંને જણાવે અમને કહેજો કે ભાઈ કેવું છે. તમારી મમ્મીએ બનાવેલું છે. How is it? It's delicious. તમને શું લાગે છે? બહુ સારો ટેસ્ટ છે, એકદમ બહાર જેવો ટેસ્ટ. એટલે એમનું એમ કેવું છે કે બહુ પ્રોફેશનલ બન્યું છે. તો ઘરમાં પણ પ્રોફેશનલ જેવું આપણે બનાવી શકીએ છીએ. ઘરનું ખાવાનું હેલ્ધી રહે છે. સો થેન્ક યુ એવરીવન. થેન્ક યુ વાઘમી ફોર ગિવિંગ અસ ધીસ પ્લેઝર ટુ શૂટ ઇન યોર હાઉસ. તમારે કઈ કેવું છે, પછી કઈ એડ કરવું છે આમાં, કોઈ ટિપ્સ બીજી આપવી હોય તો? તમે આ વેજ કાઠી રોલમાં મેયોનીઝ લગાડવાની બદલે ઘરે બનાવેલી ગ્રીન પુદીનાની અને કોથમીરની ચટણી પણ વાપરી શકો છો. ઓકે, એનાથી પણ બહુ સરસ અને ટેંગી ટેસ્ટ આવશે. ઓકે, વેરી ગુડ. સો આજે એક ફરી લે ને આવી રીતે નવા નવા લેતા આવું છું. દાદીબા બહુ ફેમસ હતા ચેનલ પર. દાદીબા થોડાક હમણાં ફસાયા હતા એમના એક ફેમિલીના પ્રોબ્લેમમાં, પાછા આવી ગયા છે. એ જ રીતે બીજા પણ દાદીબા છે જે અમારા સાસુ છે, આ બંનેના અને માં છે. એ થોડાક કેમેરામાં આવવામાં હજી થોડાક ટેવાયેલા નથી, પણ એમને પણ અમે લાવીશું. હેતુ એ જ છે કે બધા એક્સપિરિયન્સ લોકો, નવા લોકો, અને કદાચ ફ્યુચરમાં આ બંને પણ પોતાની એક કદાચ આપણને બતાવે. So thank you very much. It was very exciting episode. Thank you very much. Take care. All best everyone. Goodbye. Take care.